Connected. બધા ઘાસ બંધ એક ખુલ્લો રાખો તો ફોન બહાર રાખો તો આપણે બોલો હવે અમે વાડીએ જઈશું અત્યારે વાડીએ અમારા કાકા અત્યારે લઈ જાય છે અમને વાડીએ કાકા અત્યારે કઈ બાજુ વાડીએ લઈ જાવ છે બધાને વાડીએ આવો અંધારા ને બીક લાગે હો વાડીએ શું હે એમ બીક લાગે તો ઉતરી જાલ ના ના જાવ ગયો જોઈ દે કેટલા જણા છે ગૌતમભાઈ અમારે યારે આવ્યા છે ગૌતમભાઈ તમને કેવી બીક લાગે બહુ બીક લાગે ઓહો તો ઘરે મૂકી દો પાછો તમે જોઈ શકો છો અમારે હારે જો આ એટલા બધા આવ્યા છે આ અમારા મામા છે અહીં અમને જ વાડીએ લઈ જાય છે અને આ અમારા ગૌતમભાઈ છે અમારે હારે હનુમાન દાદા સાથે છે ગૌતમભાઈ બીવાની કઈ જરૂર નથી શકો છો અમે જઈએ છીએ અમારી વાડીએ થોડી થોડી બીક તો લાગે છે પણ આગળ જોઈએ શું થાય છે તમે બ્લોગમાં બન્યા રહેજો શકો છો પાછળ ખતરનાક સીન આવે છે પછી તમે આગળ બન્યા રહેજો બ્લોગમાં ખતરનાક સીન જોવા મળશે તમને આપણે થોડીક વાર પછી જોઈશું કે શું જોવા મળે છે આ અમારી 4 વ્હીલ છે તમે આ તમે જોઈ શકો છો આ બધું ખૂંખાર જગ્યા છે અમારી 4 વ્હીલ પણ અહીંયા બંધ પડી ગઈ છે તમે જોઈ શકો છો આ અમારી 4 વ્હીલ છે મારા કાકા તો મહેનત કરે છે 4 વ્હીલ ચાલુ કરવામાં આગળ 4 વ્હીલ ચાલુ થઈ જાય હવે હું 4 વ્હીલમાં જાઉં છું અરે ઓહો મામા આ હું હે લે દેખાય છે આ તો ગાયબ થઈ ગયું નથી હવે તો હું હોય તો મામા કઈ ખબર ન પડી હો મામા હવે તો મને બીક લાગે હવે મારે નહીં જવાય આગળ હાલો ઘેર આવી જાય હમણાં બે ના ના મામા ઘેર આવી જાય હાલો મને લાગે બીક જવા દઉં છું તારો કાચ બંધ કરી દે હા કાચ મેં કીધું એ લે આવું તો અવાજ નહીં બહુ કરો લે લે
તો ઘડીક થઈને ગાયબ થઈ જાય, ઘડીક થઈને આવે મામા. મિત્રો જય મા મોગલ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મામા અત્યારે 12:59 વાડીએ લઈને આવ્યા છે અને આ છે રોપ. અમે જોવા આવ્યા હતા કે રોપમાં કાંઈ જનાવર કે ભૂણા કે રોયલા કે એવું કાંઈ આંટું મારવા નહીં આવે ને. આ છે અમારી મામાની માંડવી ઓલી સાઈડ. તો મિત્રો અમે એ જોવા જ આવ્યા હતા. તો હવે જોઈને અમે પાછા જઈશું. પણ મામા કે હવે થોડીક વાર ખોટી થઈ માંડવીના ઓળા ખાઈ, તો હવે હું ઓળા ખાઈને જઈએ આપણે ઘેરે. હાલો ભાણા, હાલો આપણે આમ વાડીમાં આંટો મારી આવીએ. હાલો આંટો મારતા હોય. ચપ્પલ બપ્પલ પહેર્યા ને બધા? ચપલા તો પહેરે, મેં તો શૂઝ પહેર્યા હે મામા. પછી આમાં ઝટકા બટકા શરૂ હોય, હા એનું ધ્યાન રાખવાનું. હા તમને પૂરો અનુભવ ન હોય, પહેલી વાર તમે વાડી આવ્યા હોય, હા એટલે બહુ તમને સમજાવવા પડે. અત્યારે વાડી લાવવાનું કઈ કારણ? રોજડા આવે, ભૂરણા આવે, ગાયું આવે અને ખૂટિયા પણ આવે. તો એને હંકારવા રાત્રે આંટા મારવા જવું પડે. પણ ભાણા, હા ઉભો રે તો ઓલે પર શું છે? ક્યાં? મને તો કઈ ન દેખો. આ લાઇટમાં શું છે? લાઇટમાં એ મામા આ હું એ લે લે ઓળખાતો હે. નથી ને? એ શું હે મામા? મામા એ મામા આ શું હે? એ આમાં કઈ ખબર ન પડતી બધી. મામા મને બીક લાગે હવે. પણ કાંઈ નથી, જો લે કાંઈ છે નહીં. એલા ઓસાયો હતો મામા, પણ આ તો ગાયબ થઈ ગયું નહીં મામા. કાંઈ કહતું કાંઈ નથી. એટલે હું તો જાઉં તો મામા મને તમારે હારે જ રાખજો. તો હવે ના કાંઈ છે જ નહીં. જો કાંઈ બતાવીશ કાંઈ દેખાતું તો નથી. તો એ તો મને એવું લાગ્યું હતું એવું હસાયું હોય. વસાયો તો પણ આપણે તો અહીંયા ઉભા, આપણે પડશે ના થોડા પડે મામા. રંગારાનો ઓસાયો હતો. નહીં મામા કાંઈક હતું, બોલો. પણ જો જો અહીંયા તને ઓસાયો બતાડો હતો ને, હા અહીંયા જો એ ઓલી હોટી છે જો. હા હાસી મોટી છે હવે. એટલે હાય હવે હા ઉતર્યો કે હા હો. આ હોટીથી બીજો અરે હોટેથી બીજો મામા. ભાગ તો દો. નહીં ભાગો નહીં ભાગો. એટલે આ નો ખખડે, હોટીથી ખખડે કાંઈ. આ બધું બધે બધી મારો તો માલ કંઈક તો છે. હા બધી માલ છે યાર. કાંઈ માલ છે એ જોઈ લી. આમાં ભૂરણા તો બધા એવું કંઈ છે નહીં. આ અડદ બહુ મોટા મોટા છે. અડદમાં કાંઈ બતાય નહીં. ભૂરણા હોય તો ખડા કરે. એવું છે એમ ને? આમાં કાંઈ છે નહીં. હવે આપણે ઘરે આવ્યા જઈએ પાછા. મામા લાઈટું થાય છે ને હે ઓલી લાઈટું હા, આમાં લાલ લાલ ટપકા થાય. હાલો ત્યાં આમ થોડાક આગળ આવીને બતાવું તમને. આગળ હવે હજી આગળ જવું આજે એમ? હામી લાઈટું બતાય ને હા એ ઓલી સરખાની લાઈટો છે. હા એનથી બી શું એવું નથી. અમે આવું પહેલી વાર જ જોયું. અમે તો સિટીમાં રહેતા હોય એટલે કાંઈ ખબર ન પડે એમ. અહીંયા તો અમારે તો કાયમ લાલ લાઈટ થતી હોય, હા એટલે એવું બીવાનું નહીં. હવે માલઢોર કાંઈ છે નહીં ભાણા. હા હવે જઈ ઘરે જઈ અને નિરાતે સુઈ જઈએ. સુઈ જાય. ગૌતમભાઈ તમને કાંઈ બીક ન લાગતી ને? ગૌતમભાઈ કાંઈ બીક લાગતી તો કહેજો. સાગરભાઈ તમને બીક લાગે? ના મને બીક નથી લાગતું, પણ અમે કંઈક ઓસાય જેવું પાછું દેખાય છે. એટલે હા આ કંઈક છે ખરું. હરખું ભાણા જોતો ઓલે ખરે બતાવું આખલે પાછું બરે જો હું બધી હરકી કરું. આવે છે કાંઈ બધીમાં? ના મામા કાંઈ નથી. હે આ મામા આ હું હે મામા? હકીકત આજકાલ તો જોઈ. આ રી હોટી, આ હોટી છે. લે મને તો હોટી દેખાય. નહીં મામા હકીકત કઈ તો જો જો જરૂર 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 મામા હા છે ને. હવે તો ઘેરે ન જાવ. નજીક આવીને જોઈ મને તો હોટી જ દેખાય. આ શું છે? આ હોટી છે ને? હોટી છે લા. મામા કાંઈક હતું ખરું. યારે શું ને હાલે રાખ. હાલો હાલે રાખો. ત્યાં હોટી છે, બીજું કંઈ છે નહીં. જો આ નજીક લાવીને બતાવું તને. આ હોટી જ છે. હોટી છે હોટી. હે ભગવાન આ હોટી તો દર ખલે બેવડાવે છે મામા. આમ થોડું હોય. હોટી તો અહીંયા છે. આ એ મામા ઈ શું છે? હા હું હે
આ બીક લાગે હો કાકા હવે અમને તમે લાવ્યા તો ખરા વાડીએ બધું કાંઈ નથી દેખાતું મામા હું હે હાડી ઓઢેલી હે ભગવાન ડાકણ એવું છે ભાઈ મામા ઘેરે ભાગવામાં વી પડશે હવે ઘરે જાવ હોય કેમ બા હું મામા પણ આ ઓટી છે આમાં તા કાંઈ નથી જો મામા એ હોટી કાંઈ હોટી કઈ હોય હાડી પહેરીને ભીંડો દેખાતો હોય છે આ જો ભીંડો છે ખરો. આપણે આગળ આગેથી એવું લાગ્યું તને હા આ ભીંડાનો ઓસાય હતો જો છે ભીંડો હે ભગવાન મને તો બીવડાવી દીધો મામા ઘરે એક તો હાલો હવે ઘેરે વૈયા ચાલો હવે તો આપણે ઘરે વહી જાવ આ પાછો રાતનો નો બગતો હો. નહીં બકું તો આપણે માંડવી ખાઈને ઘરે જઈને હવે તો શેક્યું ને અહીંયા તો શેક્યું બેક્યું ને મને લાગે બીક હવે અહીંયા હેચી તો તને શું વાંધો નહીં મામા હવે તો ઘેરે જ લઈ જાવ મને લાગે બીક ઘરે પગી ગયા છીએ અને આ છે અમારા મામા કાઢીને ઉપર લઈ આવી અમારા મામા કઈ માહિતી દે તમે આ બધા નાના નાના લઈને વાડીએ ન હતા કેમ મામા અરે આ તો ઈ ઘણા વર્ષો પહેલાનું એવું છે ત્યાં તમને ખબર ન હોય આ ધીરે ધીરે લઈને થોડું જોવાય બીક ન લાગે ઓલે હેડ એટલી હેડ ખીવડો થાય કે નહીં હા ત્યાંથી તો ઘણા ટાઈમથી એવું જોયેલું છે તો પણ મામા તમારે અહીંથી જાતા હોય એ પેલા કેવું જોવે ને પણ આ આવી જાય તો રાતે કેટલા વાગે તો જો તમે રાતે 12 2 વાગી જાય ત્યાં કઈ તમારે અત્યારે છોકરા લઈને જવાય અમે તો બધા ઓળા ખાવા હતા અમને વાડીએ જતા તો હું મને ન કહેવાય હાલો આવું તો પણ નાના મામા તો હતા હારે પણ તમે કીધું નહીં તો પછી હું એમ ન જવાય લાવવું હોય તો તમે મોટા મોટા જવાય એટલું નનકા છોકરા ન લીધા આ હું દોડીએ કે પછી એમાં મોગલ જય દ્વારકાધીશ અમારો બ્લોગ હવે લાંબો નથી કરવા અમારે બ્લોગ અહીંયા સમાપ્ત કરી દેવો હોય અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માં મોગલ જય દ્વારકાધીશ.